હેલો મિત્રો, શનિવારની શુભ સવાર અને આજે અમે આવી ગયા છીએ જુનાગઢની અંદર આપણે મેંદરડા ગામની પાસે આવે છે ગેબીનાથના દર્શન કરવા જઈ રહ્યા છીએ. કેવો રફ રોડ છે અહીંથી અને રમણીય એવા ડુંગરાના દર્શન વાદળાઓમાં રમી રહ્યા છે. એકદમ હાર્ડ રોડ આવી ગયો, આગળથી પણ નીકળી જાય એમ છે, ઉપર ચડાવીને કાઢી. તો ગાઈસ, ચોમાસાની સિઝનમાં તમે જોવો છો કે કેવો રફ રોડ થઈ જાય છે. અહીંયા એસયુવી કાર્સ નો તે અહીંયા આવું પોસિબલ છે. સેડાન ગાડી અહીંયા નહીં આવી શકે. તમે જોઈ શકો છો રફ રોડ છે એકદમ. તો મિત્રો, મેંદરડાથી થોડેક જ આગળ આવતા કરિયા ગામમાં જવા માટે ટોટલ 2 રસ્તા છે. તો અમે થોડોક રફ રૂટ વધારે પસંદ કર્યો છે, કારણ કે અમારે એક્સપિરિયન્સ કરવો હતો કે કયા ગાડી આ જગ્યાએથી કેવી રીતે નીકળી શકે છે. સનરૂફ પણ બંધ કરવું પડે એમ છે, ઉપરથી પણ બાવળી આવે છે. બધે કાફી હેવી રૂટ છે. પ્રોબ્લેમેટિક થઈ ગયું. રાખ મારી બાજુ રાખ, થોડીક વાંધો નહીં. ભાઈજી આના લોકલ છે, વહી જશે ગાડી. આ બાજુ રાખવી તો છે જ, રાખ હજી. બસ હવે ખોલ નાખ, બહાર ખોલ નાખ. ઇટ્સ હેવી થ્રિલિંગ. તો મિત્રો, તમારી માટે જ આવા હેવી રૂટ લઈને આવી રહ્યા છીએ અમે. અને પ્લીઝ લાઈક કરો, ફોલો કરો અને શેર કરો અમારા યુટ્યુબ ચેનલને અને અમારા વિડીયોઝને જરૂર જોજો. કરિયા ગામ. વાહ, આપણું ગુજરાત ભારત સરકાર અને ભાજપની સરકાર જુઓ. અત્યારે બધે આરસીસી રોડ આવી ગયા છે, બ્લોક સ્ટ્રક્ચર થઈ ગયા છે, ગામમાં બધી સુવિધા છે. તો ગાડી અહીંયા રાખી દીધી છે. ફાઇનલી ગાડી અહીંયા સુધી આવી છે આપણી. આનાથી આગળ જાય એવું નથી. તમે જોવો છો કે અહીંયા કાફી રફ રોડ છે, આનાથી આગળ જાય એવું આપણને લાગતું મૂકી દીધી છે. આગળ કેવો રૂટ છે અને અહીંયા પહોંચતા જ તે જે ઢાળનો એરિયા શરૂ થાય છે. બીજા સિઝનમાં ઉપર સુધી શિયાળો અને ઉનાળામાં ઉપર સુધી કાર્સ જાય છે, પણ આ સિઝન એવી છે કે કાફી રફ ડ્રાઇવિંગ થઈ જશે. અહીંયા કોઈ એવી ગાડી જાય એમ નથી ઉપર, એટલે ગાડી આપણે નીચે પાર્ક કરી દીધી છે. આ જગ્યાની ખાસિયત એ છે કે આ જગ્યામાં એવા ધાતુ તત્વોવાળા પથ્થર વિકસિત થયેલા છે કે જેના આપણે એને બીજા પથ્થર સાથે વગાડીએ તો અવાજ આવે છે. નગારિયા પથ્થરો એવું લાગે છે, જેને આપણે અહીંની લોકલ ભાષામાં નગારિયા પથ્થર કહેવાય છે. ઓ શિટ, રહી ગયો. ઉપર જઈને પણ તમને જે વાત કરી હતી નગારિયા પથ્થર તમને દેખાડીશ. આપણે પહોંચી ગયા છીએ એ જગ્યાએ, ગેબીનાથ મહાદેવ હર. ઓમ નમો નારાયણ. એક આજનું મંદિર છે અને સાથે શ્રી મહાદેવનું પણ મંદિર છે. સંતની સુવાની બેઠકની અને રસોડાની જગ્યા છે. પ્રોપર ચાલીથી પેક કરવામાં આવેલું છે, કારણ કે અહીંયા જંગલી જનાવરનો પણ વાસ છે. શાંતિ છે. પ્લાસ્ટિકની આપણે જંગલમાં નાખીએ એ આપણો મેઇન મોટિવ છે, કારણ કે ભવિષ્યની પેઢીઓને અત્યારે જો આપણે આવી રીતે જ તે સુંદર અને નવા આપણે એમને જગ્યાઓ વારસામાં સોંપવા માટે આપણે જ જવાબદાર છીએ. તો પ્લાસ્ટિક ક્યાંય નહીં નાખીએ અને પ્રદૂષણ ઓછું કરશું. ફોરેસ્ટ રેન્જમાં આપણે ગઈને જો સામે જે તમને પથ્થર જે પહાડ જે ખુલ્લો દેખાય છે, પથરાળ એરિયા, ત્યાં નગારિયા પથ્થર છે, નગારા વાગે છે. અને અમે ત્યાં જવાનું હવે ચાલુ કરી દીધું છે. આ તમને ઉપર આવીને આખો વ્યૂ બતાવી દઉં ગેબીનાથ નાથ સંપ્રદાયોમાં 5મા ગેબીનાથ થઈ ગયેલ છે. જે એમની આ જગ્યા છે. અહીંયા હનુમાનજીની મૂર્તિ 400-500 વર્ષ જૂની છે એવું અહીંના મહંતનું કહેવું છે. ઉડી ગયા. વાહ, જૂનાગઢમાં જાઓ તો આવા સરસ મેઘ વહેતા મહિનામાં મોરના અવાજ.
તો ગાઈસ ભીની માટી છે, આમાં હું લપટતા રહી ગયો, સાવ નીચે વયો જાત. સોરી, વિડીયો ઓફ હતો ત્યારે તમને ન દેખાડી શક્યો, પણ તમે જુઓ લાલ ડોટે, જો તમે એનો અવાજ સાંભળી શકો. નથી લાલ નિશાન તો અહીંયા જ મારેલું છે. ઓકે, આ જ છે, તમે જોઈ શકો છો. તમને ડિફરન્સ જો, આ સાદો પાણો છે, અહીંયા તમે જોઈ શકો છો પાણાનો અવાજ. અહીંયા બાજુમાં જોઈ શકો છો પાણાનો અવાજ. જેમ જેમ તમે આ લાલ નિશાન ઉપર આવશો, અહીંયા વાગે છે નગારું. આ તમને અહીંયા ઝાલરિયો પથ્થર જેમ દાતારના ડુંગરામાં છે, નગારિયા પથ્થર જેમ જોગણિયામાં છે, એમ આ પણ જગ્યાએ નગારિયા પથ્થર આવેલા છે. તમે સાંભળી શકો છો આજે તો આ જગ્યાએ તમને અહીંયા નગારિયો પથ્થર છે એ તમને અહીંયા જોવા મળે છે. જે અત્યારે કોઈ જગ્યાએ આપણને નિશાન નથી મળતા, એટલે આપણે બીજે કોઈ પ્રયાસ નથી કરતો. આની હાઈટ તો ઘણી બધી છે, આપણે કાંઈ છેક ઉપર સુધી નહીં જઈ શકીએ મિત્રો. આમાં આપણે ફિર બી આ એક ટોપ બેઝ છે, જેથી આપણે આખો આશ્રમ અને આખી જે વાઇડ એંગલમાંથી ઝૂમ કરીને આખું ઘણા ઉપર આવી ગયા છીએ અમે. ખુલ્લા મેદાનો છે, સિંહો માટે ખાસ એવી જગ્યા છે. આ ખુલ્લા મેદાનો એને પ્રિય છે. જંગલી જનાવરોમાં દીપડા પણ અહીંયા વસે છે, એટલે વધારે આગળ એકલા નહીં જાય, કારણ કે એકલા જતા દીપડા હુમલો પણ કરી શકે છે. એટલે આપણે જીવના જોખમમાં આગળ નહીં જઈએ. અને તમને અહીંયા સુધી બતાવી દઉં છું. અહીંયાથી હવે હું રિટર્ન થવાનું ચાલુ કરીશ. મિત્રો, આપણે જોયું કે હવે આપણે ગેબીનાથ છે, ગેબીનાથ 400-500 વર્ષ જૂનું હનુમાનજી મહારાજનું મંદિર છે. ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું છે. આજથી હું 2 વર્ષ પહેલાં આવ્યો હતો, ત્યારે ખાલી આ એક કુટીર જે તમને દેખાય છે નીચેની, આ એક જ હતી. આગળનું જે મનની જે ઓલી છે આ જે છે એ નહોતી. આ નીચેનો એરિયા તમને જે દેખાય છે, આ છત એક જ હતી. 7 કિલોમીટરે ગેબીનાથનો રૂટ આવે છે. 7 કિલોમીટર મેંદરડેથી અંદર આવવું પડશે. ત્યાં કોઈ પણને પૂછશો કરિયા ગામથી 3-4 કિલોમીટર અંદર થશે. તો ખૂબ જ સરસ જગ્યા છે, એક વખત આવવા જેવી છે. અને અહીંયા ગિરનારની અંદર એવા ઘણા પદાર્થના મેટલના બનેલા પથ્થરા છે, જેના લીધે અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ આવી રીતે ઝાલરિયા અને નગારિયા પથ્થર જ્યાં એને લોકોએ નામ આપેલા છે એ વાગે છે. આપણે અહીંયા આજે જોયો નગારિયો પથ્થર, હનુમાનજી મહારાજનું મંદિર, અને શનિવાર ભગવાનની કેવી કૃપા આપણી ઉપર હશે કે શનિવાર અને આ આપણને લાભ થયો કે ભગવાનના દર્શન કરી શકીએ હનુમાનજી મહારાજના. તો મિત્રો, આવી રીતે જ અમારી સાથે બન્યા રહો. હું તમારી માટે આવી રીતે રિસ્ક લઈને હું તમને લોકોને બતાવતો રહીશ દરેક જગ્યા. આવી રીતે હું જૂનાગઢ પણ તમને ઘણું એક્સપ્લોર કરાવતો રહીશ. એટલે લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને નેક્સ્ટ વિડીયોમાં તમારી માટે કંઈક નવું લઈને આવીશ, અને ફરી એક વખત સમક્ષ થઈશ આપણી પાસે નવો એક ઇતિહાસ લઈને.